શ્રી કલજીભાઈ કટારા આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે ડિજિટલ સ્ટુડિયોનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો। તારીખ 22/2/2025ના રોજ શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં ડિજિટલ સ્ટુડિયોનો ઉદ્ઘાટન સમારંભ ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય પીસી બરંડાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું કે આ ડિજિટલ સ્ટુડિયો કોલેજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તેમણે કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા ઉર્જાસભર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે કોલેજ મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ ડિજિટલ સ્ટુડિયોની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે આ સ્ટુડિયો વિદ્યાર્થીઓ માટે અનેક નવી તકોના દ્વાર ઉઘાડશે અને તેમની શક્તિઓનું વધુ નિખારી શકશે। તેમણે આ પ્રસંગે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી। કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યારે આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે અને કોલેજમાં આદિવાસી મ્યુઝિયમ છે, ત્યારે સ્ટુડિયોના માધ્યમથી લોકો કલાકારોને આમંત્રી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રયત્નશીલ રહીશું અને એમની જ દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળના મહત્વપૂર્ણ ડિજિટલ સ્ટુડિયોના સંચાલન અને આયોજન માટે કોલેજના ડિજિટલ સ્ટુડિયોના ઇન્ચાર્જ ડૉક્ટર ભરતભાઈ પટેલ અને રૂષા કોઓર્ડિનેટર ડૉક્ટર વી.કે. ગાવિતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે કોલેજ દ્વારા કરાયેલા પ્રયોગની પ્રશંસા કરી હતી। આ ડિજિટલ સ્ટુડિયો કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવી તક તરીકે ઉભરશે, જ્યાં તેઓ આધુનિક ટેકનોલોજીના સહારે પોતાનો શૈક્ષણિક વિકાસ કરી શકશે। કોલેજ દ્વારા નવી પહેલ નવીન શિક્ષણ પદ્ધતિઓ તરફ એક મહત્વપૂર્ણ પગથિયું પુરવાર થશે। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી।